વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15 જેટલા નિર્દોષોના જીવ ગયા છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રસ્તા, બ્રિજ અને પુલને લઈ અનેક ફરિયાદો ઉઠી છે। આ તરફ પાલનપુર અંબાજી હાઈવે પર મેરવાડા પાસે 70 વર્ષ જૂના બ્રિજ જર્જરિત થઈ ગયા હોય તેવી ફરિયાદો પણ ઉઠી છે, જેને લઈ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને મેરવાડા બ્રિજના પાયા નીચેથી હલી ગયા હોવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી અને જોયું તો બ્રિજ પર ખાડા, બ્રિજના સળિયા બહાર આવેલા તેમજ બ્રિજના પાયામાં તિરાડો પડેલી જોવા મળી। વર્ષોથી મેરવાડાના ગ્રામજનો તંત્રને અને અધિકારીઓને આ બાબતે અનેક રજૂઆતો કરતા આવ્યા છે। સાથે જ અવરજવર કરી રહેલા અનેક વાહન ચાલકોએ પણ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે। અંબાજીમાં ભાદરવી પૂનમે ચાલતા પદયાત્રીઓની હાલત પણ ખૂબ જ કફોડી બને છે બ્રિજની આવી અવદશાના કારણે, કેમ કે આ બ્રિજ એકદમ સાંકડો છે અને ત્યારે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં કેવી હકીકતો સામે આવી જોઈએ। આણંદથી વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ આજે ધરાશાયી થયો, જેમાં 10 લોકોના મોત થયા છે। તેવી જ રીતે જો બનાસકાંઠામાં પણ આવી કોઈ ઘટના ઘટે તો નવાઈ નથી, કારણ કે પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય માર્ગ છે એના મુખ્ય માર્ગ ઉપર મેરવાડા નજીક જે ઉમરદશી નદી ઉપર જે આ બ્રિજ આવેલો છે, આ બ્રિજ આશરે 50 થી 60 વર્ષ જૂનો છે। ત્યારે આ બ્રિજ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જર્જરિત થઈ ગયો છે। સ્થાનિક લોકોની અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી। આ બ્રિજ પણ ગમે ત્યારે જો ધરાશાયી થાય અને કોઈનો જીવ જાય તો નવાઈ નથી। આ બ્રિજના જે પાયા છે તે પાયા પણ અત્યારે કહી શકાય કે જે તૂટી જવાના આરે છે। જે પાયા હતા તેની જે ખીલાસરીઓ છે તે પણ અત્યારે દેખાવા લાગી છે। ત્યારે અનેકવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ પણ જાતનું પરિણામ નથી મળતું। ગુજરાતની અંદર અવારનવાર બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે, તેમાં પણ જો ઘટના બને તો નવાઈ નથી। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેના આ પાયા છે, જે પાયામાંથી જે તમામ જે સિમેન્ટ હતો તે પણ નીકળી ગયો છે। અહીંથી પાણી અવારનવાર પસાર થતું, જેના કારણે આ જે આખું જે માલ સામાન હતો અહીંથી જે તૂટી ગયો છે, જેના કારણે જે પોલાણ પડી ગયું છે। જો આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થાય તો અનેક લોકોના પણ મોત થઈ શકે છે, કારણ કે અહીંથી અંબાજી ભાદરવી પૂનમ જે આવતી હોય છે તે સમયે મેળો ભરાતો હોય છે અંબાજીનો। અહીંથી લાખોની સંખ્યામાં અહીંથી પદયાત્રિકો પસાર થતા હોય છે અને વાહન ચાલકો પણ હજારોની સંખ્યામાં દિવસે પણ પસાર થતા હોય છે। તો આ બ્રિજ જલ્દીથી જલ્દી બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। ત્યારે આવી કોઈ ઘટના ન બને તેવી અત્યારે લોકોની પણ માંગણી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।